નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર. મિત્રો, આજે હું તમને જણાવવાનો છું કે અર્થશાસ્ત્ર વિષયની વાર્ષિક પરીક્ષામાં 80 માંથી 80 માર્ક્સ કઈ રીતે મેળવવાના. જેટલા પણ મિત્રો ધોરણ 11 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, ટૂંક જ સમયમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષાઓ શરૂ થવાની છે. વાર્ષિક પરીક્ષામાં આપણું એક પેપર આવવાનું છે અને તમારે ઇકોનોમિક્સમાં 80 માંથી 80 માર્ક્સ મેળવવા છે. પિંચ પરફેક્શન, એક પણ માર્ક્સ કપાવવા નથી દેવો. તો જેટલી પણ ટિપ્સ હું તમને આજે આપવાનો છું ખાસ જોજો, છેક સુધી લેક્ચરને જોજો, કારણ કે દરેકે દરેક વિભાગમાં કયો પ્રશ્ન કેટલી લંબાઈમાં કેવી રીતે લખવો, કયો સવાલનો જવાબ કેવી રીતે પ્રેઝન્ટ કરવો, એની તમામે તમામ નાનામાં નાની માહિતી હું તમને માત્ર થોડીક જ મિનિટોમાં આપવાનો છું. એટલે ખાસ મિત્રો વિડીયો છેક સુધી જોજો, નહીતર પછી પછતાશો કે વિડીયો જોઈ લીધો હોત તો ઇકોનોમિક્સમાં 80 માંથી 80 આવ્યા હોત. ઓકે, સમય લગાડ્યા વગર શરૂ કરીએ આપણે. ઓકે, વાત કરીએ 5 વિભાગની. આપણે ઇકોનોમિક્સના પેપરમાં 5 વિભાગ હોય છે, A B C D E. F વિભાગ હોતો નથી, F વિભાગ હોય છે SPCC ની અંદર. પણ અત્યારે આપણે ઇકોનોમિક્સની ખાસ વાત કરીએ છીએ. તો અર્થશાસ્ત્રીમાં આ 5 વિભાગ છે. 5 વિભાગ આખું ગામ લખશે, બધા આખા ગુજરાતના વિદ્યાર્થીઓ લખશે. પણ તમે એવું શું અલગ કરી શકો તમારા પેપરમાં 80 માંથી એક પણ માર્ક્સ કાપવામાં સાહેબને બીક લાગે? હવે એના માટે સૌથી પહેલું કે કઈ રીતે લખવાનું છે તેમ જોઈ શકો છો. મેં આ જે પેપર લીધું છે ને 12મા ધોરણવાળાનું પેપર લીધું છે. બાય ધ વે, તમારે પેપર લખવાની પેટર્ન મારું તમને ખાસ કેવી છે, આપણી બહુ જરાક આડીઅવળી ખતરનાક લેવલની હોય છે. એટલે એ ખીચડો કરીએ છીએ, એક જ પાના ઉપર એક કરતા વધારે વિભાગ લખી નાખીએ છીએ. એટલે સૌથી પહેલું એ ધ્યાન તમારે રાખવાનું છે કે માની લો વિભાગ નવો શરૂ કરો છો તો વિભાગ એ અહીંયા ખાસ લખો. MCQ નો જે તમારા સવાલનો નંબર છે એ નંબર અહીંયા ખાસ મેન્શન કરો, માત્ર ને માત્ર હાંસિયામાં. એ કર્યા પછી ABCD જે આવતો હોય, ABCD વોટ્સએવર કાંઈ પણ આવતું હોય એ પણ લખવાનું છે, અને સાથે એનો જવાબ શું છે એ પણ બંને લખવાનું છે. બે લખશો તો અને તો જ મિત્રો તમારો ફાયદો થવાનો છે, નહીંતર ફાયદો તમારો નકામો છે. બીજું કે એકને એક લીટીમાં લખો, ભેગું ભેગું ગોતું ન કરો. એટલે તમે જેટલા પણ MCQ તમારા પેપરમાં પૂછાવાના છે બધા વ્યવસ્થિત ABCD જે આવતું હોય એની અંદર જે જવાબ આવતો હોય એ બંને ખાસમ ખાસ વિશિષ્ટ રીતે તમે લખવાનું થશે. અચ્છા, એ વિભાગ આ રીતે લખો. ઇન કેસ તમે લખો છો અને લખતા લખતા કંઈ ચેક થઈ તો એ ચેક થઈ તો એના ઉપર ઘૂંટીને એના ઉપરને ઉપર લખવાને બદલે એ સાઈડમાં લખો તો વધારે ફાયદો થશે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. ચેકાચાકી બને એટલી ઓછી કરો, અને શિક્ષક શોખ જેટલું થાય એટલું ઓછું એટલું વાંધો નથી, કારણ કે જેટલું શિક્ષક થશે એટલું સાહેબ શોખ થશે, સાહેબ જેટલા શોખ થશે એટલા માર્ક ઓછા આપશે. ઓકે, એટલે તમે શીખ ને શેક ઓછું કરજો. ઓકે, તો સાહેબ ઓછા શોખ થશે, ટેન્શન નહીં. ઓકે, પણ જરા ચીક ચેક થાય તો બાજુમાં લખી નાખવું સારું. આટલી બધી જગ્યા છે, આપણે ગરબા રમવા માટે વાપરવાની નથી, તો લખવા માટે વાપરી શકાય. ઓકે, ડન. ચલો, વિભાગ બી ની હું તમને વાત કરું છું. વિભાગ બી માં કેટલું ધ્યાનમાં રાખવાનું છે. વિભાગ બી માં મોસ્ટ ઓફ ને બધા સવાલ 1 માર્ક્સમાં હોય છે. આપણે ત્યાં ઇકોનોમિક્સમાં જોડકણા, ખરા ખોટા, ખાલી જગ્યા, વાક્ય પરથી વિધાન બનાવો, વાક્ય બનાવો, ના બનાવો, કર્તરી કરો, આપણે તો કંઈ આવતું નથી. આપણે સીધો સવાલ છે એનો જવાબ લખવાનો છે. મે બી વ્યાખ્યા આપી છે. ફૂલ ફોર્મ તો જવલે જ 11માં કદાચ જ પૂછાય છે, એટલે ફૂલ ફોર્મની આશા નહીં રાખતા 11માં. 12માં આવશે બહુ બધા ફૂલ ફોર્મ, તો એની આપણે ત્યારે ચર્ચા કરશું. એટલે વ્યાખ્યા પૂછાય છે શા માટે, એવું એકાદું વિધાન 1 માર્ક્સમાં પૂછાઈ જાય. તો જેટલું માગ્યું છે 1 માર્ક્સના સવાલમાં એટલું જ લખવાનું છે, અને અહીંયા પરફેક્ટ જોશે. આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રની જે વ્યાખ્યા આપી એ જ લખવાની છે. હવે એમાં તમારા ઘરના શબ્દો બિલકુલ નહીં ચાલે. આ વસ્તુનું ખાસમ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર થઈ ગયું હવે તમારે? હવે બીજી વસ્તુ છે, અહીંયા જો અહીંયા લખ્યું છે બરાબર, તો એક વિભાગના અહીંયા જેટલા જવાબો છે એ વિભાગ બી ના જવાબો એ આ રીતે તમને દેખાય છે. ડન છે? હાલો, બીજી વસ્તુ વિભાગ C જોઈ લો. હવે વિભાગ C છે એની અંદર છે, આ યાદ રાખજો, તફાવત લખવામાં બહુ બધા મિત્રો મિસ્ટેક કરે છે અને એના કારણે માર્ક્સ કપાઈ જાય છે. એટલે પહેલી વસ્તુ ધ્યાન એ રાખજો અહીંયા કે વિભાગ C માં કેટલા માર્ક્સનો તફાવત છે. 2 માર્ક્સમાં, દરેક સવાલ 2 માર્ક્સના જ હોવાના છે, સ્વાભાવિક છે. એટલે સૌથી પહેલું એ ધ્યાન રાખજો જેટલા માર્ક્સમાં તફાવત હોય એના ડબલ આપણે મુદ્દા 2 બાજુ લખવાના છે. 2 માર્ક્સમાં તફાવત હોય 2 બાજુ 4 મુદ્દા છે તમારે ખાસ લખવાના છે. ભલે એમ હા, અથવા સરે એમ કીધું હોય કાઉન્સમાં કે 2 મુદ્દા લખો, તો આપણને કઈ વાંધા નહીં, 2 મુદ્દા આ બાજુ લખો ને 2 મુદ્દા આ બાજુ લખો, કામ પતી ગયું. પણ જો એવું નથી કીધું તો આપણે 2 બાજુ 4 મુદ્દા, 3 માર્ક્સમાં તફાવત બુજાય 2 બાજુ 6 મુદ્દા, 5 માર્ક્સમાં પૂછે 2 બાજુ 10 મુદ્દા. આવી રીતે કરવાનું થશે. તફાવતમાં વચ્ચે જે છે મુદ્દાના ટાઇટલ છે. તમે મુદ્દાના ટાઇટલ તમને નથી આવડતા કાંઈ ટેન્શન નથી, પણ એટલીસ્ટ આ બંને બાજુ છે એનું સાચું લખવાનું છે. ઇજારો અને ઇજારોયુક્ત હરીફાઈનો તફાવત છે એ તમે લખી શકો છો. પૂર્ણ હરીફાઈ અને ઇજારાનો તફાવત આવડે છે. એકમલક્ષી, સમગ્રલક્ષી, અર્થશાસ્ત્ર, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ, આવા ઘણા બધા તફાવતો છે.
જે આપણે ખાસ ધ્યાનમાં લેવા જોઈએ. ઓકે, તો વિભાગ સી માં એક બીજો મેં સવાલ લીધો છે. અચ્છા, વિભાગ સી માં તફાવત નથી પૂછાણો, બીજો કોઈ એક સવાલ પૂછાણો છે, તો એના 4 મુદ્દા કઈ રીતે તમારે કરવા, તો જોઈ લો અહીંયા છે. એટલે આ રીતે છે ખાસ મિત્રો, તમે તૈયારી કરશો તો પણ તમારું કામ થઈ જશે. 4 મુદ્દા મેઇન છે, એ 4 મુદ્દા ખાસ લખવાના. દાખલા તરીકે તમને પૂછાણું છે પર્ટિક્યુલર, દાખલા કે વ્યાપાર ચક્રના લક્ષણો, તો વ્યાપાર ચક્રના લક્ષણો પૂછાણા છે ચેપ્ટર 2 નો છેલ્લેથી બીજો મુદ્દો. 4 જ છે, એક એક લીટીના, બસ આટલું જ લખવાનું છે, વિશેષ બીજું કાંઈ નહીં. જેટલું લાંબુ કારણ વગરનું લખવા જશો પેપરમાં તમારો સમય ઘટશે. અને બીજી વસ્તુ કે એ લાંબુ લખવા જશો એટલે પાછળ 5 માર્ક્સના સવાલો જે છે એમાં લખવા માટેનો ટાઈમ ઘટશે, છેવટે નુકસાન તમારું થશે. 80 માંથી 80 આવવાનું નથી, હે ને, એટલે પરફેક્શન નહીં આવે. ચલો વિભાગ ડી ની હું તમને વાત કરું છું. 3 માર્ક્સના સવાલ હોય છે અને આટલી લંબાઈ છે, ઇનફ છે, વધારે પડતી છે એમ કહું તોય ચાલે. 3 માર્ક્સનો સવાલ છે તો 10 થી 12 લીટી મેક્સ લખો અને પોઈન્ટ ટુ પોઈન્ટ છે, એક એક લીટીના સવાલો છે. દાખલા તરીકે આર્થિક સુધારાના હેતુઓ જણાવો, તો 6 લીટીના 6 હેતુઓ છે, તો એ 6 લીટીમાં તમારો જવાબ ઇનફ છે, આવી જાય છે, કામ ખતમ છે. ઓકે, વિશેષ બીજું કાંઈ આપણે આમાં લખવાનું નથી. ઓકે, ડન. એટલે આટલું ધ્યાન રાખજો ખાસ, તો પણ તમને આઈડિયા આવી જશે કેવી રીતે તમારે કામ કરવાનું છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, 5 માર્ક્સના સવાલ હોય તો સાહેબ શું કરવાનું? ભાઈ 5 માર્ક્સના સવાલ હોય તો સવાલમાં માંગ્યું છે શું? દાખલા તરીકે તમને એવો સવાલ પૂછાણો કે સ્વાતંત્ર્ય પૂર્વેનું ભારતીય અર્થતંત્ર, સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, આવું બધું પૂછાય છે. આ બધાના ઘણા ઘણા મુદ્દાઓ છે. આપણે કેટલા લખવાના છે? 5. ગાંધીજીના વિચારો, કૌટિલ્યના આ મુખ્ય આર્થિક વિચારો જણાવો, તો આપણે કેટલા લખવાના? 5. પૂર્ણ હરીફાઈના લક્ષણો, ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો, અલ્પહસ્તક ઇજારાના લક્ષણો, ઇજારાના લક્ષણો, અમુકમાં 5 5 6 6 7 7 મુદ્દા આપ્યા છે, પણ તમારે લખવાના જ કેટલા? કોઈ પણ 5. અચ્છા, એક મુદ્દામાં કેટલી લીટી સમજાવવાની છે? એક મુદ્દાની અંદર 6 થી 7 લીટી મેક્સ એક મુદ્દાની અંદર સમજાવવાની તમારે થશે. ઓકે, એટલે 1.5 પાનું તમારું થશે. આ ખાસ તમારે એટલું કરવાનું છે. માંગનો નિયમ કે કોઈ પણ નિયમમાં ક્યાંય પણ જો તમને આકૃતિ પૂછાણી છે તો યાદ રાખજો, આકૃતિ ફરજિયાત પેન્સિલથી જ દોરવાની છે. પેન્સિલનો ઉપયોગ ખાસ કરજો, પેનનો ઉપયોગ નહીં. ઇકોનોમિક્સમાં પેન્સિલ, ઇરેઝર જે તમારે ટૂલ કિટ જોઈએ છે આકૃતિ દોરવા માટે પેપરમાં સાથે રાખવાની છે. ભલે માગી નથી, પણ 5 માર્ક્સના સવાલમાં તમને એવું લાગે છે કે દોરવી પડે એમ છે, દોરી નાખો. ખબર પડ્યો? માંગનો નિયમ 5 માર્ક્સમાં પૂછ્યો હોય, તમે કીધું ને કે આકૃતિ દોરીને સમજાવો, આકૃતિ દોરવી ફરજિયાત જ હોય. સરેરાશ ખર્ચ ને સીમાંત ખર્ચનો સંબંધ છે સમજાવો, તો આકૃતિ ફરજિયાત દોરવાની જ હોય, સ્વાભાવિક છે, દોરવી પડે. કિંમત ચુસ્તતા 3 માર્કમાં કિંમત ચુસ્તતા વિશે નોંધ લખો, તો દોરવાની જ ખાંચાવાળી માંગ રેખા. એટલે આવા ઘણા બધા સવાલ છે જેમાં તમારે નહીં 1 કે 2 આકૃતિઓ તો દોરવી જ પડશે. માટે પેન્સિલ ને ઈ વાળી ટૂલ કિટ ખાસમ ખાસ સાથે રાખજો. દોરવાની થાય તો આકૃતિ તો પેન્સિલ દોરો ને નામકરણ જેટલું છે બધું તમારે પેન્સિલથી જ દોરવાનું થશે. ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખીને પેપર લખશો. બીજી વસ્તુ, ઝડપ પહેલેથી જ રાખજો. પહેલેથી ઝડપ ન રાખી તો પરિણામ શું આવશે? છેલ્લે પછી પ્રશ્નના જવાબ લખવામાં સમય ઘટશે. એવું ન થાય એટલા માટે પહેલેથી સમય રાખજો, પહેલેથી સ્પીડ રાખજો. એવું લાગે તો એક અગાઉ પેપરમાં પ્રેક્ટિસ કરી જોજો, કયા સવાલ કેટલા માર્ક્સ મિનિટમાં લખાવો જોઈએ એને ટ્રાય કરી જોજો. તો આવું બધું કરશો તો એક્ઝામની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં 80 માંથી 80 માર્ક્સ આવશે. તો વાર્ષિક પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. મંડો તૈયારી કરવા. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.